डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી એકવાર SEEPC03 શૈક્ષણિક સંશોધન વિભાગ 1 ની કડી 10માં ભેગા થયા છીએ. આપ સૌનું પુનઃ સ્વાગત છે. મિત્રો, આપણે જે ચર્ચા કરી હતી એમાં હવે આપણે પ્રદત્તના એકત્રીકરણ સુધી પહોંચી ગયા છે. પ્રદત્ત એટલે ફરી પાછું ડેટા કલેક્શન, જેની વિશે આપણે અગાઉ પણ વાત કરી હતી, છતાં ફરી પાછા એકવાર અહીંયા આપણે પહોંચ્યા છીએ. તો આ તબક્કે પ્રદત્તને એકઠા કરવામાં આવે છે. તે માટે અભ્યાસ પાત્રોને સંશોધન ઉપકરણ આપવામાં આવે છે અને એની અંદર માહિતીઓ ફીડ કરે છે. સંશોધન માટે ઉપકરણ તરીકે પત્રકની રચના કરવામાં આવે છે, જેને આપણે ક્વેશ્ચનર કહી શકીએ છીએ, ઇન્ટરવ્યુ પેપર પણ કહી શકીએ છીએ. સંશોધક જાતે જ એને ઘણી વખત ભરતા હોય છે, અથવા તો આપણે જે પણ વ્યક્તિને આપવાનું હોય, આપણા સેમ્પલને પણ આપણે એ માહિતી ભરવા માટે આપતા હોઈએ છીએ. અવલોકન દ્વારા પ્રદત્ત એકત્ર કરવાનું હોય તો અવલોકન પત્રક પણ હોઈ શકે છે, જેમાં આપણે વિગતો ભરીએ છીએ. ત્યારબાદ આપણે એ મળેલા ડેટાનું એનાલિસિસ કરીએ છીએ, એટલે કે પ્રદત્તના વિશ્લેષણની હવે આપણે વાત કરીશું. તો સંશોધનમાં પ્રદત્તનું વિશ્લેષણ કરવા માટે કોઈ સંકુલ આંકડાશાસ્ત્રી ગણતરી કરવામાં આવતી નથી. તે માટે સારણી 1, જે આપણે આગળ જોઈશું, જેવી સારણી તૈયાર કરીને પ્રદત્તનું વિશ્લેષણ કરવામાં આવે છે. અહીં આપેલી જે સારણી છે એની આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ. એટલે એમાં ગૃહ કાર્યમાં અનિયમિતતાવાળી સમસ્યાના તમામ કારણો પૈકી કેટલાક કારણોને ધ્યાનમાં રાખીને આપણે તેનું વિશ્લેષણ કર્યું છે અને સંશોધકે પોતાની સમસ્યાને ધ્યાનમાં રાખીને સારણી તૈયાર કરવાની હોય છે, જે આપણને પ્રશ્નાવલી લખવામાં તમામ કારણો આ સારણીના બીજા સ્તંભમાં આપણે લખીશું. ત્યારબાદ અભ્યાસ પાત્રોએ ભરેલી પ્રશ્નાવલીને આધારે જ્યાં પણ હા કહેનાર અભ્યાસ પત્રોની સંખ્યા આપણને જે મળશે તે આપણે ત્યાર પછીના સ્તંભમાં લખીશું. જે તે કારણની સામેના હાના ખાનામાં આપણે તે લખવાની રહેશે. જો ધારણા પર આધારિત હોય તો ધારણા, અને જો હકીકત પર આધારિત હોય તો હકીકતના ખાનામાં આપણે લખીશું. શિક્ષક પોતે દૂર કરી શકે તેવા જો કારણો હોય, અથવા તો એના જે નિયંત્રણમાં રાખી શકાય તેવા કારણો હોય તો આપણે તેને હાના ખાનામાં લખીશું, નહીં તો આપણે તેને નાના ખાનામાં લખીશું. છેલ્લે દરેક કારણોને વિદ્યાર્થીઓ પોતે આપેલા પ્રતિચારોને આધારે નીચે જણાવેલ શરતોને ધ્યાનમાં રાખીને દરેકને એક અગ્રતા ક્રમ આપશે અને એ અગ્રતા ક્રમના આધારે આપણે ત્યાં આગળ લખીશું. હવે આપણે આ ચર્ચા કરી એ કેવું કંઈક દેખાય છે, તો મિત્રો તે આપણને આ રીતે કંઈક ટેબલમાં જેમ મૂકેલું છે તે પ્રમાણે દેખાશે. હવે તમે જુઓ, જો પ્રથમ આપણે પકડીએ તો ક્રમ 1, શાળા સમય બાદ મજૂરી કરવા જવું પડે છે. હવે આપણી આ ધારણા છે કે હકીકત છે, તો આપણે એ ધારણા માની છે કે કદાચ વિદ્યાર્થીઓએ શાળા સમય પછી જવું પડતું હશે. હવે એમાં રિસ્પોન્સ આપનાર, હાનો રિસ્પોન્સ આપનાર બાળક પણ એક જ છે, એટલે આપણે હાના ખાનામાં 1 લખ્યું છે. એ આપણી ધારણા હતી, એટલે આપણે એ ધારણાના ખાનામાં લખ્યું છે. જો એ હકીકત હોત તો આપણે હકીકત લખ્યું હોત. જેમ કે ત્રીજું તમે જુઓ, ઘરમાં માર્ગદર્શન આપનાર કોઈ નથી, તો એ હકીકત છે, એ ધારણા નથી. બરાબર. હવે એને આપણે ત્યાં આગળ મૂક્યું. જો આપણા નિયંત્રણમાં છે તો કે ભાઈ ના નથી, તો આપણે ત્યાં આગળ ના લખી દઈશું. અગ્રતા ક્રમ 5 આપ્યો છે. હવે તમને વિચાર આવશે કે અહીંયા અગ્રતા ક્રમ કઈ રીતે નક્કી કર્યો, તો એની માટે તમે ફરી પાછું આ સારણીની તમે નીચે આવો. જો આપણે લખ્યું છે કે શિક્ષકના નિયંત્રણમાં હોય તેવા કારણોને સૌથી પહેલા અગ્રતા ક્રમ આપવામાં આવે છે, એટલે કે જે આપણા કંટ્રોલમાં છે એને આપણે 1 ગણીશું, અગ્રતા ક્રમ આપીશું, આગળ ગોઠવતા જઈશું. તે માટે જે કારણમાં સૌથી વધુ વિદ્યાર્થીઓનો પ્રતિચાર આપણને હા મળે છે અને તે કારણ શિક્ષણના નિયંત્રણમાં હોય તો એને પ્રથમ ક્રમ આપવો જોઈએ. જુઓ 2 નંબરનું વિધાન. કારણ ગમે તેટલું વાંચીએ છીએ તો પણ અમુક મુદ્દાઓ સમજાતા નથી. 7 વિદ્યાર્થીઓએ હા કીધું છે, જે આપણી ધારણા હતી. કદાચ યાદ નહીં રહેતું હોય તો એ શિક્ષકના નિયંત્રણમાં હોય કે ન હોય? જવાબ છે હા.
એટલે આપણે અગ્રતા ક્રમ 1 આપેલો છે. એટલે આમાં તમે જુઓ તો 5 નંબરનું જે છે એ શિક્ષકના નિયંત્રણમાં નથી, એટલે આપણે એને અગ્રતા ક્રમમાં પાછળ રાખીએ છીએ અને 5 નંબરમાં આપણે એને મૂક્યું છે. જો હકીકતમાં જો આવા 2 કારણો હોય, જે કારણ હકીકતમાં હોય તો તેને પ્રથમ ક્રમ અને જે કારણ ધારણા હોય એને બીજો ક્રમ આપો. કોઈ એક વિધાન લીધું કે જે 2 સરખા છે, 2 કારણો એવા છે, તો એમાંથી જે હકીકત હોય એને આપણે આગળ લઈશું, ધારણા હશે ને આપણે બીજા ક્રમે મૂકીશું. એટલે તમે જ્યારે સારણી કરો ત્યારે તમારે એમાં ફેરફાર પણ કરતા જવાના છે. જો 2 કારણો એવા હોય કે જેના માટે સરખી સંખ્યામાં વિદ્યાર્થીઓ હા પાડે, એટલે 6 વિદ્યાર્થીઓએ એક વિધાનમાં હા પાડી, બીજા વિધાનમાં પણ 6 વિદ્યાર્થીઓએ હા પાડી, બરાબર, તો બંને કારણો હકીકત હોય તથા બંને શિક્ષક નિયંત્રણમાં હોય તો શિક્ષકે પોતાની સૂઝ પ્રમાણે અને અનુભવના આધારે નક્કી કરવાનું કે કયું કારણ સૌથી પહેલા દૂર કરી શકાય તેવું છે. એટલે 2 માંથી જે કારણ આવું જણાય તેને આપણે ઉપર લઈ જઈશું અને બીજાને આપણે ત્યાર પછીના ક્રમે ગોઠવતા જઈશું. બરાબર છે. આ તમને હવે તમારે આ ટેબલને પણ જોવાનું છે અને ટેબલની સાથે સાથે તમારે આ અહીંયા આગળ શા માટે આપણે અગ્રતા ક્રમ નક્કી કર્યા છે તેને પણ ધ્યાનમાં લેતા જવાના છે. તો તમને મિત્રો તમારા ચોપડીમાં તો તમને બંને સાથે દેખાશે, પણ આપણે અહીંયા પ્રેઝન્ટેશનમાં છીએ માટે આપણે આગળ પાછળ કરી રહ્યા છે. છતાં પણ તમારે ટેબલને ધ્યાનમાં રાખવાનું છે, સારણીને ધ્યાનમાં રાખવાની છે અને એના મુદ્દાઓને તમારે જે અહીં આપણે રજૂ કરી રહ્યા છીએ એને તમારે ધ્યાનમાં લેવાના છે. તો જો પ્રતિચારની સંખ્યા નિયંત્રણ અને હકીકતની બાબતમાં 2 કરતાં વધારે કારણો સમાનતા ધરાવતા હોય તો તેમના મહત્વને આધારે સંશોધકે પોતાની સૂઝનો ઉપયોગ કરીને તેમના અગ્રતા ક્રમને નક્કી કરવાના રહે છે. શિક્ષકના નિયંત્રણમાં હોય તેવા તમામ કારણોને અગ્રતા ક્રમ આપ્યા પછી શિક્ષકના નિયંત્રણમાં ન હોય તેવા હકીકતવાળા કારણોને અગ્રતા ક્રમ આપવાનો. એટલે હકીકત હંમેશા આગળ રહેશે, ધારણા હંમેશા પાછળ રહેશે. એમાં પણ કઈ હકીકત આગળ રહેશે કે જે શિક્ષકના નિયંત્રણમાં છે તેવી. એટલે જ્યારે સારણી કરીએ છીએ ત્યારે શિક્ષકના કંટ્રોલમાં હોય તેવી હકીકતોને આપણે ઉપર રાખીશું અને ત્યારબાદની હકીકતોને આપણે નીચે રાખીશું. એટલે કે જેમ કે 3 અને 5. બરાબર છે? તમે સમજી ગયા હશો. ન હોય તો તમે ફરી પાછા તમારા પુસ્તકને અને સારણીને સામે સામે વાંચતા જજો, તમને આપોઆપ સમજાઈ જશે. બહુ જ સરળ છે મિત્રો. સંશોધનમાં તમે જે પણ લખો છો જ્યારે જવાબમાં, ત્યારે તમે જે હકીકત છે એ જ લખી શકો, તમારી ધારણાઓ જવાબમાં લખી શકો નહીં. જો તમે ધારણાઓના આધારે તમારા પ્રશ્નોના જવાબ તૈયાર કરશો તો તમારો જવાબ ખોટો પડશે અને તમને ગુણ મળશે નહીં, તમને અસફળતા પણ એ પેપરમાં મળી શકે છે. માટે જે તમને પુસ્તકની અંદર આપ્યું છે, જે તમને સમજાયું છે, જે તમારા શિક્ષકે તમને કહ્યું છે એ સમજીને વિચારીને સાચી જ વસ્તુ તમારે લખવાની છે. એમાં કઈ ઉમેરણ કરવાની જરૂર રહેતી નથી. જો આવા 2 કારણો હા પ્રતિચારની સરખી સંખ્યા ધરાવતા હોય તો શિક્ષકે પોતાની સૂઝ મુજબ અગ્રતા ક્રમ આપવાનો રહે છે, જે આપણે અગાઉ પણ વાત કરી ચૂક્યા છે. તો તમને હવે આમાં પણ સમજાઈ ગયું હશે. પછી શિક્ષકના નિયંત્રણમાં ન હોય તેવા ધારણાવાળાઓને હા પ્રતિચારોની સંખ્યાના આધારે અગ્રતા ક્રમ આપવાનો છે. અહીં પણ 2 કે વધુ કારણોમાં હા પ્રતિચારોની સંખ્યા સરખા પ્રમાણમાં હોય તો ફરી પાછું શિક્ષકે પોતાની સૂઝના આધારે વસ્તુ નક્કી કરી અને અગ્રતા ક્રમ આપવાનો. જે હકીકતમાં લાગુ પડે છે એ જ ધારણામાં લાગુ પડે છે, પણ હકીકત આગળ આવશે, ધારણા પાછળ આવશે. એટલે તમે કોઈ એક વસ્તુ સમજી ગયા હશો તો એના આધારે તમે પછીનાનો જવાબ પણ લખી શકો છો મિત્રો. તો જવાબ બહુ સરળતાથી તમે પરીક્ષામાં લખી શકશો. કદાચ તમને અત્યારે અઘરું લાગે એવું બની શકે, પણ સારણી એકવાર તમે જો સમજી જશો, ટેબલ બરાબર સમજી જશો તો તમારા માટે એના આધારે વિધાનો લખવા અઘરા રહેશે નહીં. ઉપર જણાવેલ તમામ કારણોને સળંગ ક્રમમાં જ્યારે આપણે જોડીએ છીએ અને કોઈ પણ ક્રમનું પુનરાવર્તન કરતા નથી ત્યારે આપણને સારણી 1નો અભ્યાસ કરવાથી અગ્રતા ક્રમની સ્પષ્ટતા થઈ જાય છે. ફરી એકવાર તમે સારણી જુઓ. આમાં આપણે કઈ રીતે 1 2 3 4 5 આપ્યા છે એ મારે અગ્રતા ક્રમ પ્રમાણે મારે સારણીમાં એક પછી ગોઠવવાની જરૂર નથી.
ક્રમ તો મારો જે છે એ જ રહેશે, મારો અગ્રતા ક્રમ જે છે તે જુદો હોઈ શકે છે. તમારે એ ધ્યાનમાં રાખવાનું છે કે તમારો અગ્રતા ક્રમ જે છે એ જુદો હોઈ શકે છે. તમે જુઓ અહીંયા આગળ 1 બીજે છે તો 5 એની ઉપર છે, એ મારો અગ્રતા ક્રમ નથી, એ મારો ક્રમ છે. અગ્રતા ક્રમ જે છે એ જુદો હોઈ શકે છે. ક્લિયર? આગળ વધીએ. ચાલો હવે ઉત્કલ્પનાની રચનાની વાત કરીશું. ડેટા એનાલિસિસ આજનો આપણો આ જે ટોપિક છે એકબીજા પર અવલંબિત છે મિત્રો, એટલે તમારે ધ્યાનથી સમજવાની જરૂર છે. પ્રદત્ત તમને મળશે, તમે એના આધારે સારણી કરશો, સારણીના આધારે ગોઠવ્યા પછી તમને જે ડેટા મળશે તમે એનું એનાલિસિસ કરશો, બરાબર, અને ઉત્કલ્પનાની રચના કરશો. તો સાદી ભાષામાં ઉત્કલ્પના એટલે સમસ્યાઓનો સંભવિત ઉકેલ. અહીંયા આગળ અંગ્રેજીમાં ભૂલ છે, આપણે એને ઉત્કલ્પનાની રચના હાઇપોથિસિસ આપણે કેવી રીતે બનાવીએ છીએ એની વાત છે, તો અહીંયા આપ ક્ષમા કરશો. ઉત્કલ્પના અંગે આપણે અગાઉ પણ વિસ્તૃત રીતે ચર્ચા કરી ચૂક્યા છીએ, છતાં અહીં આપણે કારણોને દૂર કરવા માટેના ઉપાયો, ઉત્કલ્પનાના સ્વરૂપો સાદી સરળ ભાષામાં આપણે લખવાના છે. શિક્ષકના નિયંત્રણમાં હોય તેવા કારણોને અગ્રતાક્રમ આપણે આપી દીધો છે, અને પ્રથમ અગ્રતાક્રમ ધરાવતા કારણ માટે પહેલી ઉત્કલ્પના આપણે લખીશું. એટલે આપણા ક્રમને આપણે ધ્યાનમાં નહીં રાખીએ, ત્યારે આપણે જે અગ્રતાક્રમ છે એને ધ્યાનમાં રાખીને આપણે હાઇપોથિસિસની રચના કરીશું. જે અગ્રતાક્રમમાં આગળ છે એ હાઇપોથિસિસ પહેલી બનશે. મારા મનમાં આવે હાઇપોથિસિસ મેં પહેલી બનાવી દીધી એવું આપણે કરવાનું નથી. જેને મેં અગ્રતાક્રમ આપ્યો છે સારણીમાં એને હું પહેલી હાઇપોથિસિસની રચના કરીશ, અને ત્યારબાદ ક્રમશઃ હું નીચે આવતો જઈશ. શિક્ષકના નિયંત્રણમાં ન હોય તેવા કારણો માટે ઉત્કલ્પના લખવામાં આવતી નથી. અહીં મારે એને શૂન્ય ઉત્કલ્પનાઓ લખવામાં આવતી નથી, પરંતુ ઉકેલ માટેની મારી જે ધારણાઓ છે એને મારે વિધાન સ્વરૂપે રચના કરવાના રહે છે, એ મારે સમજવું રહ્યું. જેમ કે આપણા ઉદાહરણમાં નંબર 2, 4 અને 5 માટેની ઉત્કલ્પનાઓને ક્રમિક રીતે આપણે નીચે લખી શકીએ. જો આપણે ફરી પાછા એકવાર આપણી સારણીમાં જઈએ છીએ અને તમે અહીંયા જુઓ, બરાબર, આ નંબર તમે જોયો. હવે એ જ આપણે અહીંયા આગળ 2, 4 અને 5 ની વાત કરી રહ્યા છે. તો 2 માટે આપણે કરીશું જે આપણું અગ્રતા ક્રમમાં જે છે એના પ્રમાણે. જો દરેક મુદ્દાઓ સાથે સંકળાયેલી તમામ સંકલ્પનાઓ સ્પષ્ટ સમજવામાં આવે તો વિદ્યાર્થીઓને ગૃહ કાર્ય કરવામાં મુશ્કેલી પડશે નહીં. પેલું વાંચન યાદ રાખવાની વાત છે. તેઓ નિયમિત ગૃહ કાર્ય લાવશે. પછીની મુદ્દાની ચર્ચા વર્ગખંડમાં કરવામાં આવતી હોય તેવા મુદ્દાઓ પર આધારિત ગૃહ કાર્ય આપવામાં આવે તો વિદ્યાર્થી નિયમિત રીતે ગૃહ કાર્ય લાવશે. જો દરેક વિષયમાં પ્રમાણસરનું ગૃહ કાર્ય આપવામાં આવે તો વિદ્યાર્થીઓ નિયમિત રીતે ગૃહ કાર્ય કરશે. આ બધી મારી હાઇપોથિસિસ છે, મારી ઉત્કલ્પનાઓ છે. ઉત્કલ્પનાની રચના કર્યા પછી શિક્ષકના નિયંત્રણમાં ન હોય તેવા જે કારણો છે એના નિકાલ માટે ચોક્કસ વિકલ્પો વિચારવામાં આવે છે અને તેની માહિતીને આપણે કાર્ય યોજનામાં દર્શાવીએ છીએ. હવે આ પાછું એક નવો મુદ્દો આપણી પાસે મિત્રો આવી ગયો. કાર્ય આયોજનમાં આપણે જોઈએ તો જે આપણો પ્લાન છે, એક્શન પ્લાન, એ શું હશે? તો સંશોધનના તબક્કે ઉત્કલ્પના આધારિત કાર્ય યોજના તૈયાર કરવામાં આવે છે, જેમાં ઉત્કલ્પના જણાવેલ ઉપાયોને અમલ ક્યારે, કેટલા સમય માટે, કઈ રીતે કરવો તેની આપણે વિગત જણાવવામાં આવશે. તે ઉપરાંત જેના માટે ઉત્કલ્પનાની રચના કરવામાં આવતી હોય તેવા કારણોના ઉકેલ માટેનું પણ આયોજન કાર્ય જે કરવામાં આવે છે એમાં પણ આપણે અગ્રતાક્રમને ધ્યાનમાં રાખીને રચના કરીશું. સામાન્ય રીતે સારણી 2માં જે આપણે જોયું એવી સારણી કાર્ય યોજના તૈયાર કરવામાં આવે છે, એ આપણે અહીંયા તમને દેખાડીએ. જો આવી રીતે આપણે બનાવીશું તો જો વિદ્યાર્થીઓના દરેક મુદ્દાઓની સમજ પડે તે રીતે તેમને ચિત્ર, ચાર્ટ, શૈક્ષણિક સોફ્ટવેર, ફિલ્મ અથવા પ્રયોગના નિદર્શન દ્વારા ભણાવવામાં આવશે. યાદ રહેતું નથી, બરાબર? તો સાધનો એની માટે કયા કયા ઉપયોગમાં કરીશું? તો કે ચિત્ર છે, ચાર્ટ છે, સ્માર્ટ બોર્ડ છે, પ્રયોગના સાધનો છે, અત્યારના ભવનમાં કહે તો ઇન્ટરનેટનો પણ ઉપયોગ કરી શકીએ છીએ.
સમય કયો રહેશે? તો દરરોજ 1 તાસ. આપણે જે પણ શિક્ષકના કંટ્રોલમાં નથી એની માટે આપણે આ સારણી બનાવી છે. આપણે ઉપચારાત્મક કાર્યનું આયોજન કરીશું અને ક્રમશઃ 1 થી 5 તમે સમજી શકો એ રીતે તમારી સામે અહીંયા આગળ પ્રસ્તુત કર્યા છે. આ આપણે આટલાથી આટલા સમય સુધીનું અમે આયોજન તૈયાર કર્યું છે, ટાઈમ ટેબલ બનાવ્યું છે, એવું આપણે અહીંયા આગળ પ્રસ્તુત કર્યું છે. બરાબર, આગળ વધીએ. તો જેના માટે ઉત્કલવલાની રચના ન કરવામાં આવી હોય તેવા તમામ કારણોને દૂર કરવા માટે વિદ્યાર્થીઓએ, વાલીઓએ અને અન્ય લોકો સાથે ચર્ચા કરવાની, જે આપણી હાઇપોથિસિસમાં નથી તેની માટે આપણે અહીંયા વાત કરીએ છીએ. તેમની સાથે પરામર્શન કરવા માટેનું અથવા માર્ગદર્શન માટેનું આયોજન કરવાનું. કાર્ય યોજનામાં દર્શાવવામાં આવે છે એને આપણે મૂકી દઈશું અને કાર્ય યોજનાનો સમયગાળો સમસ્યા અને ઉપચારાત્મક કાર્યને ધ્યાનમાં રાખીને આપણે નક્કી કરીશું કે કયા સમય માટે કઈ સમસ્યા માટે આપણે કેટલો સમય ફાળીશું, એને કયું આયોજન કરીશું, કયા સાધનો વાપરીશું. હવે આપણે કાર્ય આયોજનનું અમલીકરણ પણ થવું જોઈએ. ખાલી ફક્ત એને હું પેપર ઉપર મૂકી દઈશ તો થઈ જશે નહીં. મારે એનું અમલીકરણ પણ કરવું જરૂરી છે. એટલે હું એને ઇમ્પ્લિમેન્ટેશન ઓફ એક્શન પ્લાન આપણે કહીશું. કાર્ય યોજના તૈયાર કર્યા પછી તેમાં જણાવેલ સમય મુજબ અમલ કરીશું. શક્ય હોય ત્યાં સુધી કાર્ય યોજનામાં દર્શાવવામાં આવેલ દરેક કાર્ય જે છે એને ચોક્કસ સમયે આપણે પૂર્ણ કરવાનો પણ પ્રયત્ન કરીશું. કારણ કે જો આપણે ટાઈમ ટેબલને નહીં અનુસરીએ તો ક્યાંક આપણે બીજી જગ્યાએથી એ સમય કાપીને ત્યાં મૂકવો પડશે એને પૂરો કરવા માટે. અનિવાર્ય સંજોગોમાં જ આપણે સામાન્ય ફેરફાર મિત્રો કરીશું, જેથી આપણને આપણા ટાઈમ બાબતે કોઈ પણ અગવડ ન પડે, સમયમાં આપણે ક્યાંય પણ બાંધછોડ કરવી પડે નહીં. ત્યારબાદ સંશોધન કાર્યનું આપણે મૂલ્યાંકન કરીશું. આ બધું જ કરીએ પછી એનું જો ઇવેલ્યુએશન ન કરીએ આપણા સંશોધન કાર્યનું તો કોઈ એનો અર્થ રહેતો નથી. કાર્ય યોજનાના અમલીકરણ પછી અભ્યાસ પાત્રોમાં પરિવર્તન જોવા મળ્યું કે નહીં તેની તપાસ કરવામાં આવશે. જો કે કાર્ય યોજના અમલીકરણ દરમિયાન પણ અમુક સમયાંતરે આ બાબતની આપણે નોંધ કરતા રહીએ છીએ. જો અપેક્ષિત સુધારો જોવા મળે તો સંશોધન કાર્ય પૂર્ણ થાય, પરંતુ જો કોઈ એમાં ખામી રહી ગઈ હોય તો તેની નોંધ કરવાની. કેટલા અભ્યાસ પાત્રોમાં હજી સંપૂર્ણ રીતે આપણે જે ધારેલું હતું એટલે કે અપેક્ષિત આપણા જે પરિવર્તનો હતા એ નથી આવ્યા, એની આપણે ચોક્કસ નોંધ કરીશું. હવે આ અભ્યાસ પાત્રોને ધ્યાનમાં રાખીને ફરીથી ક્રિયાત્મક સંશોધન કરીશું અને આપણે આગળ વધીશું અને પછી એ કરવા માટે આપણે અહેવાલ લેખન તરફ આગળ વધીશું. તો ક્રિયાત્મક સંશોધન આપણું પૂરું થઈ ગયું છે. સમગ્ર પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને અહેવાલો લેખન કરવા સુધી આપણે પહોંચી ગયા છીએ. તેમાં સંશોધન પ્રક્રિયા સાથે સંકળાયેલી તમામ વિગતોને આપણે સ્પષ્ટ રીતે રજૂ કરીશું. જે આપણે સૌ જ વસ્તુઓ નોંધી છે એ બધી જ વસ્તુઓને આપણે અહેવાલ રૂપે મૂકીશું અને દરેકની ચર્ચા કરીશું. મિત્રો, અહેવાલ લેખન એ એક ખૂબ જ અગત્યની બાબત છે. એ અહેવાલ લેખન કઈ રીતે કરવું, આજનું આપણું આ વ્યાખ્યાન છે એ આપણે સળંગ એટલા માટે લઈ રહ્યા છીએ કે તમને જો આ વ્યાખ્યાન સળંગ નહીં લો, સળંગ સમજશો નહીં અને અહીંયાથી અટકી જશો તો અહેવાલ લેખન આટલું બધું તમે સમજ્યા પછી જો અહેવાલ લેખન મૂકી દેશો તો અહેવાલ લેખન કઈ રીતે કરવું એ તમારે ક્યાંક ખૂટતું હોય તમને લાગશે. એટલે અહેવાલ લેખન પણ મેં આ જ વ્યાખ્યાનમાં લઈ લીધું છે અને અહેવાલ લેખનને આપણે જોતા જઈએ. કારણ કે અહેવાલ લેખન તમારી સમગ્ર વસ્તુઓ એકસાથે અહીંયા આપણે મૂકવાની વાત છે. એટલે તમે જે અત્યાર સુધી ભણી ગયા એને હવે આપણે પુટઅપ કરવાનું છે. તો સૌથી પહેલા આપણે ક્રિયાત્મક સંશોધનનું શીર્ષક આપણે આપીશું, જે આપણું શીર્ષક પણ સ્વયં સ્પષ્ટ હોવું જોઈએ કે જે ખાલી શીર્ષક કોઈ વાંચે તો તમે શું કરવા જઈ રહ્યા છો તેની સ્પષ્ટતા થઈ જાય. એની વિશેની આપણે પૂરું ભૂમિકા બાંધી દઈએ કે શા માટે આપણે આ કરવા જઈ રહ્યા છે, સમસ્યાઓ દૂર કઈ કરવાની છે, પ્રાથમિક તબક્કે લેવાયેલા પગલાઓ વિશે સામાન્ય માહિતીઓ આપીશું અને શા માટે આપણે આ કર્યા પછી સંશોધન કરવાનું નક્કી કર્યું એની આપણે ટૂંકી વિગત અહીં રજૂ કરીશું. ત્યાર પછી આપણા સંશોધનના હેતુઓ ટૂંકમાં જણાવીશું. ઘણા વિદ્વાનોના મતે મુજબ આ ક્રિયાત્મક સંશોધનના અહેવાલમાં સંશોધનના હેતુઓ જણાવવા જરૂરી નથી હોતા,
પણ આપણે અહીંયા આગળ એની ચર્ચા કરીએ છીએ અને આપણે મૂકીએ છીએ. ત્યારબાદ સંશોધનના સંભવિત કારણો કઈ રીતે નક્કી કરવામાં આવ્યા તેની પણ આપણે અહીંયા વિગત આપીશું. જે આપણી સમસ્યાના તમામ સંભવિત કારણોની યાદી આપણે આપવાની રહેશે. કારણોની સાથે ધારણા કે હકીકતની નોંધ પણ આપણે અહીંયા આગળ લખીશું. સંશોધક જાતે દૂર કરી શકે છે કે નહીં તેની વિગત પણ આપણે અહીંયા આગળ સંભવિત કારણોમાં આપીશું. ત્યારબાદ આ સંશોધન કરવા માટે આપણે કઈ પ્રક્રિયા હાથ ધરવા જઈ રહ્યા છીએ તેની ટૂંકી વિગત આપણે સંશોધન ઉપકરણમાં મૂકીશું. ત્યારબાદ ડેટા કલેક્શન, જે આપણે હમણાં જોઈ ગયા, એનું કઈ રીતે સારણી કરવાની એ પણ આપણે જાણી ગયા છીએ. તો એ તમને અહીંયા આગળ હવે ખબર પડી ગઈ છે, એટલે મારે રિપીટ કરવાની જરૂર રહેતી નથી. એ જ રીતે ઉત્કલ્પનાની રચના. મિત્રો, તમે સમજ્યા શા માટે આપણે આ એક કન્ટિન્યુઅસ વ્યાખ્યાનનું આયોજન કર્યું છે, કે જેથી તમને હવે આ બધી વસ્તુઓ તમને સરળતાથી સમજ પડી ગઈ છે. કારણ કે ઉત્કલ્પનાની રચના કઈ રીતે કરવાની છે એ તમને ખ્યાલ આવી ગયો છે. કયું વિધાન પહેલું, કયું હાઇપોથિસિસ પહેલી રાખવાની છે, કઈ ઉત્કલ્પના પછી રાખવાની છે, એ તમારા માટે હવે બહુ જ સમજવું સરળ થઈ ગયું છે. એના આધારે જે આપણા નિયંત્રણમાં નથી એની માટે આપણે કાર્યનું આયોજન કરીશું. એ આપણે સારણી 2 માં દેખાડ્યું છે. તમે જો મિત્રો કેટલું સરળતાથી તમે અત્યારે સમજી ગયા, તમને ધ્યાન પણ ન આવ્યું અને આપણે એક સાથે 2 વસ્તુઓ શીખતા ગયા છીએ. આ જ રીતે મિત્રો પરીક્ષામાં પણ તમારે જવાબ તૈયાર કરીને મૂકવાનો છે, જેથી તમને સમજવામાં સરળતા રહે. સંશોધનના પેપરની અંદર તમારે જ્યાં પણ લાગે કે મારે આજે આ પ્રકરણ સાથે સમજવાની જરૂર છે, તો તમારે વાંચન પણ એ રીતે જ કરવું પડશે. તમે અડધું વાંચન કરશો તો કદાપી તમને સંશોધન સમજમાં આવશે નહીં અને આપણા અપેક્ષિત ગુણ આપણને મળશે નહીં. એટલે કે તમારી પોતાની હાઇપોથિસિસ ખોટી પડશે. એટલે જ્યારે હાઇપોથિસિસ ખોટી પડતી આપણને દેખાય ત્યારે આપણે કાર્યની યોજના કરવી પડશે. પછી એ કાર્યની યોજના કર્યા પછી એ કાર્યની યોજના મુજબનું અમલીકરણ પણ આપણે કરવું પડશે અને એ વિગતો આપણે અહીં દર્શાવવી પડશે આપણે રિપોર્ટની અંદર. ત્યારબાદ આપણે જે વાત કરી મૂલ્યાંકન, ઇવેલ્યુએશન ઓફ રિસર્ચ વર્ક પણ આપણે અહીંયા આગળ મૂકીશું. સંપૂર્ણ સુધારા નથી જોવા મળ્યા તો એ પણ આપણે નોંધીશું. જે આપણને જોવા મળ્યું છે તે આપણે અહીંયા આગળ નોંધતા જઈશું અને કારણો દૂર કરવા માટે હવે સંશોધક શું કરશે તેની વિગતો પણ આપણે મુદ્દા અનુસાર અહીંયા જણાવતા રહીશું. મિત્રો, આટલું થયા પછી તમને અહીં 3 પ્રશ્નો મેં આપ્યા છે. એ 3 પ્રશ્નોના તમે જવાબ સુંદર રીતે તૈયાર કરજો અને આપના અધ્યાપકોને દેખાડજો. બરાબર છે? અને તમે જાતે પણ મૂલ્યાંકન હવે કરી શકશો એવું મને તમારા વતી એટલો વિશ્વાસ છે, એવું હું માનું છું. તમને અહીં કેટલાક સંદર્ભ પણ મેં આપ્યા છે, એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. તો મિત્રો, આજના આપણા વ્યાખ્યાન પછી આપણી આ વિડીયો પછી આપને હું કહી શકું છું કે પ્રદત્ત હાઇપોથિસિસ, કાર્ય આયોજન, ઇમ્પ્લિમેન્ટેશન અને મૂલ્યાંકન વિશે બહુ જ સરળતાથી સમજ પડી ગઈ હશે. તમે જ્યાં સુધી તમને ખ્યાલ ના આવે ત્યાં સુધી તમે આ વ્યાખ્યાનને પુનઃ સાંભળજો અને સાથે તમારા સ્ટડી મટીરિયલને લઈને બેસો અને એના આધારે તમે એને સરખાવતા જાઓ અને સમજતા જાઓ અને પછી તમને લાગશે કે બધી જ વસ્તુઓ તમારા મસ્તિષ્કમાં સંપૂર્ણપણે એકદમ નિર્વિવાદ અને સંપૂર્ણ રીતે તમારી સમજમાં ઉતરી ગઈ હશે અને કાચની જેવું બધું સ્વચ્છ તમને દેખાતું હશે એવું હું માનું છું. આવતી કડીમાં ફરી નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી ધન્યવાદ. સ્વાધ્યાયઃ